નમસ્કાર મિત્રો, ધોરણ 5 વિષય અંગ્રેજી અને યુનિટ નંબર 6 ક્લીન લાઇન હેબિટ્સના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન વિશે જોઈએ. તો આ એકમની અંદર આપણે કયા કયા વિષય અથવા ટોપિકની પ્રેક્ટિસ કરવાના છીએ એની વાત કરીએ. તો અહીંયા આપેલું છે લિસન એન્ડ રિસ્પોન્ડ. નંબર 2 વોક્યુબ્યુલરી. નંબર 3 કમ્પ્રેશન ઓફ સ્ટોરી, પોએમ્સ એન્ડ પેરેગ્રાફ એક્સેટ્રા. લિસન અ ડ્રો પિક્ચર. મેકિંગ સેન્ટેન્સ યુઝિંગ ઓથેન્ટિક મટીરિયલ્સ. અને યુઝ ઓફ એમ, ઇઝ અને આર, વોઝ, વેર, હેવ, હેઝ અને હેડ. આટલા ટોપિક વિશેની આપણે અહીંયા પ્રેક્ટિસ કરવાના છીએ. જોઈએ એક્ટિવિટીઝ નંબર 1. એક્ટિવિટીઝ નંબર 1ની અંદર કીધું છે રિસાઇડ એન્ડ એન્જોય. એવરી સ્ટુડન્ટ નિયર એન્ડ ક્લીન. માય ડ્રીમ ઇઝ ટુ મેક સિટી ગ્રીન. સ્ટુડન્ટ કમ હિયર ટુ વોશ યોર હેન્ડ્સ. કમ ઓન, cheer up all my friends. May be our society dust free, where we will have a friend tree. Let's save environment, write on a paper. Remember everyone that don't throw wallpaper. હવે જોઈએ આગળ. તો એક્ટિવિટીઝ નંબર 2. એક્ટિવિટીઝ નંબર 2ની અંદર કહેવામાં આવ્યું છે કે રાઇટ ધ રાઇમ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. એટલે કે જે કવિતા છે એમાંથી જે કવિતાકીય વર્ડ્સ છે એ આપણે લખવાના છે. જોઈએ નંબર 1. તો ક્લીન તો ગ્રીન. ટ્રી તો ફ્રી. પેપર તો વેપર. અને હેન્ડ્સ તો ફ્રેન્ડ્સ. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 3. એક્ટિવિટીઝ નંબર 3ની અંદર સૂચના આપવામાં આવી છે મેક વર્ડ્સ શોન ઇન ધ એક્ઝામ્પલ. એટલે કે ઉદાહરણ મુજબ આપણે શબ્દો બનાવવાના છે. જોઈએ અહીંયા તો પહેલું ઉદાહરણ આપેલું છે એની અંદર શેર. તો શેરમાંથી સી, હર અને આર 3 વર્ડ્સ બનાવ્યા છે. તો એવા જ આપણે આગળ જઈ લેન્ડમાંથી બનાવવાના છે. જોઈએ તો લેન્ડમાંથી જે 3 શબ્દો બનાવીએ છીએ એન્ડ, ડેન, લેડ. ત્યાર પછી આગળ જોઈએ તો થિંગ્સમાંથી 3 શબ્દો થીન, ટીન, સિંગ. આગળ જોઈએ પ્લાન્ટ. પ્લાન્ટમાંથી 3 શબ્દો જોઈએ તો પ્લાન્ટમાંથી આંટ, પ્લાન અને ટેપ. આગળ જોઈએ આપણે તો એવરીડે. એવરીડેમાંથી બનાવીએ તો ડે, રેડી અને વેરી. આગળ જોઈએ આપણે તો એક્ટિવિટીઝ નંબર 4. એક્ટિવિટીઝ નંબર 4ની અંદર સૂચના આપવામાં આવી છે કે રીડ ધ ફોલોઈંગ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે આ કવિતા વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો જોઈએ આપણે આ જે સ્ટોરી છે એને વાંચવાની છે અને એના આધારે આપણે નીચે જવાબ આપવાના છે. જોઈએ આપણે તો એમાં ક્વેશ્ચન્સ આપ્યા છે. જોઈએ એમાં આપણે નંબર 1. નંબર 1 છે ડીડ Raj has only good habits? No, Raj did not have only good habits. Number 2. How many times did Raj brush his teeth in a day? Raj brushed his teeth twice a day. Number 3. Raj sometimes ate junk food when he in a hurry. એટલે કે અમુક વખત જંક ફૂડ ખાય છે. નંબર 4. What did Raj decide to change? Raj decided to change his bad habits. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. તો what did Raj realize?
Raj realized that good habits keep us healthy. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 5. એક્ટિવિટીઝ 5ની અંદર આપણને સૂચના આપવામાં આવી છે કે રીડ ધ પેસેજ એન્ડ ક્લાસિફાઈ ધ ગુડ એન્ડ બેડ હેબિટ્સ ઓફ નિખિલ. આપણે આ નાનકડો અમથો ફકરો વાંચી અને એની અંદરથી આપણે જે નિખિલ છે એ નિખિલની ગુડ અને બેડ હેબિટને આપણે અલગ કરવાની છે. જોઈએ તો અહીંયા જેની ગુડ હેબિટ્સ છે એની વાત કરીએ તો ગુડ હેબિટ્સની અંદર કઈ કઈ એની ગુડ હેબિટ્સ છે? 1. ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. નંબર 2. બ્રશિસ ઇઝ ટીથ એવરી ડે. બ્રશિસ ઇઝ ટીથ એવરી ડે. ટેક બાથ એવરી ડે. કોન્શિયસ અબાઉટ હિઝ હેલ્થ. આ એની ગુડ હેબિટ્સ. હવે વાત કરીએ બેડ હેબિટ્સ. તો irregular in a school, plays mischief in class, throw rubbish here and there, teases animal, and last watch mobile all the time. આગળ જોઈએ હવે આપણે તો એક્ટિવિટીઝ નંબર 6. એક્ટિવિટીઝ નંબર 6ની અંદર સૂચના આપી સ્ટડી ધ ટેબલ એન્ડ રાઇટ સેન્ટેન્સ એઝ પર એક્ઝામ્પલ. તો અહીંયા આપણે એક્ઝામ્પલને મુજબ કરવાનું છે. હી શુડ બી રેગ્યુલર ઇન અ સ્કૂલ. હી શુડ નોટ પ્લે મિસચેપ ઇન ક્લાસ. હવે એવી જ રીતે આપણે ઉદાહરણ મુજબ જોઈએ તો નંબર 1. નંબર 1ની અંદર જોઈએ આપણે તો હી શુડ કમ ટુ સ્કૂલ ઓન ટાઈમ. He should respect his teacher. He should complete his homework regularly. He should keep his classroom clean. He should not talk loudly in class. He should not fight with his classmates. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 7. એક્ટિવિટીઝ નંબર 7ની અંદર સૂચના આપવામાં આવી છે મેચ ધ ફોલોઈંગ વર્ડ્સ વિથ મિનિંગફુલ સેન્ટેન્સ. એટલે કે આ જે મિનિંગફુલ શબ્દો છે એની સાથે આમાંથી મેચ કરવાનું છે. તો જોઈએ નંબર 1. તો નંબર 1ની અંદર આપણને જવાબ આવશે સી, સ્વીટ. નંબર 2 એની અંદર જવાબ આવશે ઈ. નંબર 3 એમાં જવાબ આવશે એ. ત્યાર પછી નંબર 4 એની અંદર જવાબ આવશે બી. ત્યાર પછી નંબર 5 તો નંબર 5ની અંદર જવાબ આવશે જી. નંબર 6 એમાં જવાબ આવશે એચ. અને નંબર 7માં જવાબ છે એફ, નેલ કટર. આગળ જોઈએ તો એક્ટિવિટીઝ નંબર 8. એક્ટિવિટીઝ નંબર 8ની અંદર સૂચના આપવામાં આવી છે કે રીડ ધ સેન્ટેન્સ એન્ડ ડ્રો ધ પિક્ચર. અહીંયા ડ્રો અ ડસ્ટબિન નિયર ધ સ્કૂલ, ડ્રો બર્ડ ઓવર ધ ટ્રી, ડ્રો સમ tree leaves under the tree and draw small tree on the hill. તો એ મુજબ અહીંયા સરસ મજાનું આપણને ચિત્ર આપેલું છે. હવે અહીંયા એ ચિત્ર જે ઉપર કીધું છે એવી જ રીતનું ચિત્ર અહીંયા આપ્યું. હવે એક્ટિવિટીઝ નંબર 9. એક્ટિવિટીઝ નંબર 9ની અંદર આપણને સૂચના આપવામાં આવી છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ ઓપ્શન. કરેક્ટ ઓપ્શન સાથે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. જોઈએ નંબર 1. આઈ એમ અ સ્ટુડન્ટ. નંબર 2. હી ઇઝ અ ડૉક્ટર. નંબર 3. આર યુ સિંગર. નંબર 4. ધેર આર ડોગ્સ. નંબર 5.
ઇઝ ઇટ અ પેન્સિલ? આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 10. એક્ટિવિટીઝ નંબર 10ની અંદર સૂચના આપવામાં આવી છે આપણને કે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ, fill in the blanks with am, is, are, was, were, have, has and had. તો અહીંયા જે ફકરો આપ્યો છે એના આપણે આ જે મુદ્દાની વાત કરી છે એનો ઉપયોગ કરવાનો છે. કયો? એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ. જોઈએ તો કુનાલ was 11 years old. He has a best friend Bipin. They have known each other since childhood. આગળ જોઈએ. One day, Kunal shares his memory about his tour to Ahmedabad. He said, "We were 4 friends who went there. We saw zoo, steak house, fish house, etc. We enjoyed slide and rides. We had a lot of fun." He said, "So an accident when I was boating in Kankaria Lake. A child fell into the lake and security guard rescued him. આગળ જોઈએ. Next week I am going to visit again. This time I am going with my parents. We are 5 members who will go there by a train. એક્ટિવિટીઝ નંબર 11. એક્ટિવિટીઝ નંબર 11ની અંદર સૂચના આપવામાં આવી છે કે એરેન્જ ધ લેટર, મેક મિનિંગફુલ વર્ડ્સ. અહીંયા આડો અવળો શબ્દ આપેલો છે એના આધારે આપણે અહીંયા યોગ્ય શબ્દ બનાવવાનો છે. અહીંયા આપણે આપેલો છે NISTDUD, તો ડસ્ટબિન બને છે મૂળ શબ્દ. એવી જ રીતે આપણે અહીંયા બનાવવાના છે. જોઈએ તો નંબર 1ની અંદર તમારે બનાવવાનો છે જેનું ઘેબડ એવું થાય છે. નંબર 2ની અંદર ડર્ટી બને, DIRTY, એટલે આની અંદર ER કદાચ ઉમેરી શકાય. નંબર 3 તો એમાં બનશે હેબિટ. નંબર 4 ક્લીન અને નંબર 5 રિસાયકલ. તો અહીંયા આગળ વધીએ તો એક્ટિવિટીઝ નંબર 12. એક્ટિવિટીઝ નંબર 12ની અંદર કીધું સર્કલ ધ ઓડ વન, એટલે કે જે અલગ પડતું એની ઉપર સર્કલ કરવાનું છે. જોઈએ એમાં નંબર 1 તો એમાં આવશે લાફિંગ. નંબર 2 રોઝ. નંબર 3 હેર. નંબર 4 સોર અને નંબર 5 નૂન. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 13. એક્ટિવિટીઝ નંબર 13ની અંદર સૂચના આપવામાં આવી છે ક્લાસિફાઈ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇન્ટુ પર્સન હાઇજીન એન્ડ પબ્લિક હાઇજીન. હવે અહીંયા જોઈએ આપણે કે બંને અલગ અલગ કરવાના છે. તો આપણે જેને કહીએ વર્ગીકરણ કરો, ક્લાસિફાઈડ મીન્સ વર્ગીકરણ અલગ કરવાના છે. જોઈએ તો અહીંયા પર્સનલ અને પબ્લિક હાઇજીનની વાત કરીએ તો પર્સનલમાં શું આવે છે તો કે વોશ યોર ક્લોથ, કટ યોર નેલ્સ, વોશ યોર ક્લોથીસ, વોશ યોર હેન્ડ્સ, બ્રશ યોર ટીથ એન્ડ કવર યોર નોઝ વાઇલ સ્નીઝિંગ. હવે જે પબ્લિક હાઇજીન છે એની વાત કરીએ તો એમાં ઉદાહરણ આપ્યું છે કીપ ગાર્ડન ક્લીન. એવી જ રીતે સ્વીપ ધ ફ્લોર, ક્લીન ધ ટોયલેટ્સ, ક્લીન યોર સ્કૂલ, ડોન્ટ થ્રો રબીશ હિયર એન્ડ ધેર, કીપ ગાર્ડન ક્લીન. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 14. એક્ટિવિટીઝ નંબર 14ની અંદર સૂચના આપવામાં આવી છે કે એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ, મેક ધ મિનિંગફુલ સેન્ટેન્સ.
એટલે કે જે આડાઅવળા થઈ ગયેલા શબ્દો છે એના આપણે ગોઠવવાના છે. જોઈએ નંબર 1, અ ક્લીન હોમ ઇઝ હેપી હોમ. નંબર 2, ક્લીનનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોલ્ડનેસ. નંબર 3, હેલ્થ ઇઝ વેલ્થ. આગળ જોઈએ નંબર 4. નંબર 4ની અંદર કીધું અ ક્લીન પ્લેસ ઇઝ અ સેફ પ્લેસ. ક્લીનનેસ ઇઝ ધ કી ટુ હેપીનેસ. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 15. એમાં સૂચના આપવામાં આવી છે કે કમ્પ્લીટ ધ ફોલોઈંગ ડાયલોગ્સ. એટલે આ જે ડાયલોગ્સ આપેલા છે એને કમ્પ્લીટ કરવાના છે. જોઈએ નંબર 1. તો એમાં સલમા હુ વોશિસ ક્લોથિસ એટ યોર હોમ? સારિકા. માય મધર વોશિસ ક્લોથિસ એટ માય હોમ. સલમા. હુ ક્લીન્સ ગાર્ડન એટ યોર હોમ? સારિકા. માય ફાધર ક્લીન્સ ધ ગાર્ડન એટ માય હોમ. સલમા. ડુ યુ હેલ્પ યોર મધર ટુ મોપ ધ ફ્લોર? સારિકા. યસ, આઈ હેલ્પ માય મધર ટુ મોપ ધ ફ્લોર. આગળ જોઈએ તો અહીંયા આપણને ફન ઝોન આપેલો છે. ફન ઝોનની અંદર નીચેની જે સૂચનાઓ છે એ સૂચનાઓને અનુસરવાની છે અને એ સૂચનાઓને અનુસરીને આપણે ગેમ રમવાની છે. અહીંયા વિદ્યાર્થી વારા પ્રમાણે જ્યાં પહોંચે ત્યાં ખાના પ્રમાણે 3 શબ્દો બોલવાના છે. ખાનામાં રહેલ શબ્દો ન આવડતા હોય તો તે 2 ખાના પાછા જવું અને ડિસાઇઝ દોરેલ ખાનામાં આવો ત્યારે 2 ખાના આગળ વધી શકાય છે. તો અહીંયા પાસાની મદદથી તમે આ ગેમ રમી શકો છો અને આ એકમનું સ્વાધ્યાયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. અમારી સાથે જોડાયેલા રહો અને આવા જ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરો.